નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. સ્વાભિમાન અને માતૃભૂમિના રક્ષક રાણી દુર્ગાવતી. પ્રસ્તાવના: રાણી દુર્ગાવતી ભારતના ઇતિહાસનું એક એવું તેજસ્વી નક્ષત્ર છે જેમનું નામ સાંભળતા જ વીરતા અને દેશપ્રેમની ભાવના જાગી ઉઠે છે. તેઓ મધ્યમ ભારતમાં આવેલા ગોંડવાના વર્તમાન મધ્યપ્રદેશનો જબલપુર અને આસપાસનો વિસ્તારના શાસક હતા. અકબર જેવા શક્તિશાળી મુઘલ બાદશાહની વિશાળ સેના સામે ઝૂકવાને બદલે તેમણે રણ મેદાનમાં લડીને દેશ કાજે સર્વોચ્ચ બલિદાન આપવાનું પસંદ કર્યું. તેઓ સાચા અર્થમાં નારી શક્તિ અને રાજપૂતી શૌર્યનું પ્રતીક છે. પ્રારંભિક જીવન અને લગ્ન. રાણી દુર્ગાવતીનો જન્મ 5 ઓક્ટોબર 1524ના રોજ કલિંજરના રાજા કીર્તિસિંહ ચંદેલના ઘરે થયો હતો. તેમનો જન્મ દુર્ગાષ્ટમીના દિવસે થયો હોવાથી તેમનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું હતું. ચંદેલ વંશ, જેમણે ખજુરાહોના પ્રખ્યાત મંદિરો બનાવ્યા હતા, ના સંસ્કારોના કારણે તેઓ બાળપણથી જ ઘોડેસવારી, તલવારબાજી અને શિકાર કરવામાં અત્યંત કુશળ હતા. વર્ષ 1542માં તેમના લગ્ન ગોંડ વંશના રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત શાહ સાથે થયા. આ લગ્નથી ચંદેલ અને ગોંડ વંશ વચ્ચે મજબૂત સંબંધો બંધાયા. સંઘર્ષ અને સત્તાની કમાન. લગ્નના થોડા જ વર્ષો બાદ વર્ષ 1550માં રાજા દલપત શાહનું અકાળે અવસાન થયું. તે સમયે તેમનો પુત્ર વીર નારાયણ માત્ર 5 વર્ષનો હતો. આવી કપરી પરિસ્થિતિમાં પણ રાણી હિંમત ન હાર્યા. તેમણે પોતાના પુત્રને ગાદી પર બેસાડીને પોતે ગોંડવાના સામ્રાજ્યની કમાન હાથમાં લીધી. તેમણે પોતાની રાજધાની સિંગોરગઢથી ખસેડીને પહાડોની વચ્ચે સુરક્ષિત ગણાતા ચૌરાગઢ ખાતે સ્થાપી. તેમના શાસનકાળમાં ગોંડવા ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય બન્યું. રાણીએ પ્રજા કલ્યાણ માટે અનેક કૂવા, વાવ, તળાવો અને ધર્મશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું. મુઘલો સામે ઐતિહાસિક યુદ્ધ. જ્યારે મુઘલ બાદશાહ અકબરની દૃષ્ટિ ગોંડવાની સમૃદ્ધિ પર પડી ત્યારે તેણે લૂંટફાટ કરવા અને રાજ્ય પચાવી પાડવા માટે પોતાના આક્રમક સેનાપતિ આસફ ખાનને એક વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. જ્યારે રાણીને ખબર પડી કે મુઘલ સેના કિલ્લા તરફ આગળ વધી રહી છે ત્યારે તેમના મંત્રીઓએ તેમને સંધિ, શરણાગતિ કરવાની સલાહ આપી. પરંતુ સ્વાભિમાની રાણીએ કડક શબ્દોમાં કહ્યું, અપમાનિત થઈને ગુલામીનું જીવન જીવવા કરતાં યુદ્ધના મેદાનમાં ગૌરવપૂર્વક મરવું વધુ સારું છે. રણચંડીનું સ્વરૂપ. રાણી દુર્ગાવતી પોતે નરહરી નામના હાથી પર સવાર થઈને પુરુષ વસ્ત્રો ધારણ કરીને સેનાનું નેતૃત્વ કરવા નીકળી પડ્યા. નર્મદા નદીના કિનારે નરાઈ નાળા પાસે ભયંકર યુદ્ધ થયું. રાણીની નાની સેનાએ મુઘલો પર એવો વળતો પ્રહાર કર્યો કે આસફ ખાનની સેનાને 3 વખત પાછા હટવું પડ્યું. આ યુદ્ધમાં રાણીના પુત્ર વીર નારાયણ પણ બહાદુરીથી લડ્યા અને ઘાયલ થયા. સર્વોચ્ચ બલિદાન. 24 જૂન 1564. યુદ્ધના બીજા દિવસે મુઘલોએ મોટી તોપો સાથે ફરીથી હુમલો કર્યો. રાણી દુર્ગાવતી ઘાયલ હોવા છતાં સિંહણની જેમ લડતા રહ્યા. યુદ્ધ દરમિયાન એક તીર તેમને ગરદનમાં અને બીજું તીર તેમની આંખમાં વાગ્યું. રાણી અર્ધબેભાન અવસ્થામાં આવી ગયા. જ્યારે તેમને સમજાયું કે હવે વિજય મેળવવો અશક્ય છે અને મુઘલ સૈનિકો તેમને કેદ કરી લેશે, ત્યારે તેમણે પોતાના વફાદાર સેનાપતિને પોતાની જ તલવારથી પોતાનો અંત લાવવા કહ્યું. પરંતુ સેનાપતિની હિંમત ન ચાલી. આખરે અપ્રતિમ સાહસ બતાવીને રાણીએ પોતાની જ કટાર ખંજર કાઢીને પોતાની છાતીમાં હુલાવી દીધી અને માતૃભૂમિ કાજે શહીદી વહોરી લીધી. ઉપસંહાર. 24 જૂન 1564ના રોજ આ મહાન વીરાંગનાએ પોતાના પ્રાણ ત્યાગ્યા. જે દિવસને આજે પણ ભારતમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જબલપુર પાસે જ્યાં તેમણે પ્રાણ ત્યાગ્યા હતા ત્યાં તેમનું ભવ્ય સ્મારક બનેલું છે. મધ્યપ્રદેશની સરકારી યુનિવર્સિટીનું નામ પણ તેમના આદરમાં રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું છે. રાણી દુર્ગાવતીનું જીવન આપણને શીખવે છે કે સાચો શાસક ક્યારેય અન્યાય સામે ઝૂકતો નથી, પણ ગૌરવ અને સ્વાભિમાન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.